નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ વાયરલ વિડિયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી સાહેબ, એક સરકારી સ્કૂલમાં સાફ સફાઈ કરતા વિડીયો વાયરલ થયું છે. શું કાર્યક્રમ હતું અને સાફ સફાઈ કરવાનું કારણ શું હતું, શું જાણકારી મળી છે? શાળા નંબર 307 અને 308નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કોઈક શિક્ષક કે કર્મચારી દ્વારા બાળકોને સૂચના આપીને ગ્રીલની સાફ સફાઈ કરાવે છે એવો વિડીયો વાયરલ થયો છે. હમણાં જ મારી પ્રિન્સિપલ સાથે પણ વાત થઈ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સફાઈ માટે ગ્રાન્ટ આપતી જ હોય છે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ મળતી હોય છે અને હમણાં જ શિક્ષણ સમિતિએ દરેક સ્કૂલોમાં ગ્રાન્ટમાં વધારો કર્યો છે. એટલે મારી દ્રષ્ટિએ આ બાળકો પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી. પ્રિન્સિપલ જોડે વાત થઈ છે. નિરીક્ષકો તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે એમની જોડે સફાઈવાળી માણસ ઓછા છે એટલે આવું કરવામાં આવ્યું છે. એવી કોઈ બાબત નથી. સફાઈની ગ્રાન્ટ તો ઓલરેડી શિક્ષણ સમિતિએ વધારીને આપી જ છે અને એડવાન્સમાં આપી દીધી છે, તો એ બાબતમાં કોઈ એ જ નથી. અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ સફાઈની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તો આ બાળક પાસે સફાઈ કરાવવી એ યોગ્ય નથી. વિડીયોમાં દેખાયું છે 10 બાળકો છે, શિક્ષક દ્વારા એને કહેવા પણ આવેલું છે કે આ સાફ કરો ને આવી રીતે કરો, એ બધું કરવામાં આવ્યું છે. વિડીયોના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે. કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે. એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી. તપાસ કરાવીને યોગ્ય પગલાં ભરવામાં આવશે. નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ સમાચાર જેમ છે એમ જ તમે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો.